પુસ્તકો જે છે તે ભરીને સીધા જ પંજાબ જે છે તે મોકલવામાં આવતા હતા અને કારસ્તાન પણ એવું હતું કે આ ટ્રકમાં પુસ્તકો જે છે આવે છે તેને દરેક પાના જે છે તે ફાળવામાં આવે છે અને ફાડીને એક ટ્રકની અંદર ભરીને સીધા જે છે તે પસ્તીમાં સીધા પંજાબ જે છે તે મોકલવામાં આવતા હતા. આઈસર ટ્રકના પણ દ્રશ્યો બતાવશું જ્યાં ફાટેલા પુસ્તકો જે છે તે સીધા જ આપણે જોઈ શકીએ છીએ કે આ જે પુસ્તકો છે નવા ને નવા છે. એક તરફ બાળકોને પુસ્તકો નથી મળતા તો બીજી તરફ આ પુસ્તકો અહીંયાથી સીધા જ ફાડી અને એક કોથળાની અંદર ભરી અને પંજાબ જે છે તે મોકલવામાં આવતા હતા. આપણી સાથે કાર્યકર છે જેણે આ સમગ્ર કાંડ જે છે તે પકડ્યું છે, તેની સાથે વાત કરશું. ક્યારે ખ્યાલ આવ્યો તો કઈ રીતે? ચોપડીઓ લઈ જાય છે, કોઈ એક ટ્રક આવે છે એમાંથી બીજા ટ્રકમાં લોડ કરે છે. તમે 1-2 દિવસ પહેલાં તો રેકી કરી કે ભાઈ શું છે શું નહીં. આજે પણ એ રીતે સવારના લોડ થઈ રહ્યો હતો. અમારા અસારવાના પ્રમુખ જગદીશભાઈ વણઝારા અહીંયા હતા, એમને મને કોલ કર્યો. હું પણ અસારવા વિધાનસભાનો સહપ્રભારી છું આમ આદમી પાર્ટીનો. અમારા કાર્યકર્તાએ ફોન કર્યો અમને 10-1 વાગે કે ભાઈ આ રીતે ગાડી ભરાઈ રહી છે. તમે પૂછ્યું કે આ રીતે શું કરી રહ્યા છો તમે? તો કે આ તો બધું પસ્તી છે ને અમે ઉચ્ચક લીધેલું છે. તો અમે એમ કીધું કે ભાઈ અમને બિલ બતાવવાનું, બિલ આપો કે ગેટ પાસ આપો, કંઈ પણ આપો. મારી જોડે બધું જ છે. દાદાગીરીથી એ રીતના જે ભાઈએ ખરીદી હતી એ ભાઈ કહે છે કે મારી જોડે બધું જ છે, બરાબર છે. તો મેં કહ્યું બિલ બતાવો અમને, કે ગેટ પાસ બતાવો. તો કે અમને કે અમારે બધું છે, તમારે શેનું બતાવવાનું હોય તમને. પછી અમે 100 નંબર ઉપર કોલ કર્યો તો તાત્કાલિક 10-1 મિનિટમાં આવી ગઈ ગાડી. પછી અમારા પ્રમુખ જગદીશભાઈ વણઝારાને લઈ ગયા અને જે ખરીદનાર હતા એમને લઈ ગયા છે. અને કયા ધોરણના પુસ્તકો છે? ધોરણ 8નું છે, સામાજિક વિજ્ઞાન. 1 થી 12 બધા મિક્સ છે, બધા 1 થી 12. અને આની અંદર તમે જોઈ શકો છો